જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સવાર થઈ ગઈ છે અને ચકલીઓનો ચી ચી અવાજ ચાલુ થઈ ગયો છે ક્યારનો 5 વાગ્યાનો. અહીંયા જોઈ શકો છો કે બહુ બધી ચકલીઓ એક તમને દેખાશે નહીં પણ આવી ગઈ છે. અને મોર પણ અત્યારમાં બોલી રહ્યો છે ત્યાં ત્યાં જ્યાં એક ચકાભાઈ અહીંયા બેઠા છે જોઈ શકો છો. સવારનું વાતાવરણ 7 વાગી ગયા છે. મસ્ત મજાનું છે એકદમ સરસ. અને આ રાજુ જો અહીંયા હે રાજુ જો અત્યારે જવાનું છે ફૂલ લેવા. ફૂલ માટેની ટોપડી મેં લઈ લીધી છે અને ફૂલ લઈને આવીશું. જો અહીંયા જોઈ શકો છો ફૂલ આવી ગયા છે. અને અહીંયા બહાર જોઈ શકો છો જોતનમાં બેસી ગયો છે કૂતરાને ખવડાવવા. ભગતે ખાઈ લીધું છે. લે ઝૂલી 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 ચાલ ભગત તું ચાલ. લે ઝૂલી લે ઝૂલી લે. એમ ના કરાય. એને હમણાં આપું છું હું અલગથી. આપું છું લાવું છું જાજો આપું છું. આપો આપો આપો. જા પડી. લે એ તને નહીં તને નહીં તને નહીં આપ્યું ને તને. હવે રાજુનો વારો. આજની મારી સેવા. જો તન્મય અહીંયા લેશન કરવા બેસી ગયો છે. તન્મય જય શ્રી કૃષ્ણ. બોલો શું કરો છો હવે અત્યારે? આ બધું શું લઈને બેસી ગયો છો? શું કરું છું આ? અહીંયા આપણે આજે બનાવવાના છે ફરાળી થેપલા. એની માટે આદુ અને મરચાંની પેસ્ટ કરી દીધી છે. આ બટેકા બાફી દીધા છે. એક જ બટેકું લીધું છે. 1 વાટકી રાજગરાનો લોટ લીધો છે. કોથમીર સમારી દીધી છે અને મીઠું અને મરી પાવડર નાખવાનું છે. જોઈ શકો છો કે બટેકું છીણાઈ ગયું છે. હવે એની અંદર આપણે સમારેલી કોથમીર નાખી દઈશું. પછી નાખીશું મરી. એ પણ સ્વાદ અનુસાર. તમારે તીખું કરવું હોય તો તીખું, ઓછું તીખું કરવું હોય તો ઓછું. અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે એની અંદર રાજગરાનો લોટ નાખીને આપણે લોટ બાંધી દઈશું. જો અહીંયા જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે પણ આખું જીરું નાખવાનું રહી ગયું હતું. એટલા માટે હવે આખું જીરું આવી રીતે કરીને લોટ મસળીને બાંધી દઈશું. અને એક આખો વાટકી લોટ લીધો તો એમાંથી આટલો વધ્યો છે. જેટલું છીણ છે એમાં થાય લોટ બંધાય એટલો જ લોટ આપણે અહીંયા લેવાનો છે. હવે આપણે વણીને એને થેપલા બનાવી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે લોવું બનાવી દીધું છે. હવે એને આની અંદર અટામણ આમ કરીને હવે વણી લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે થેપલું વણાઈ ગયું છે અને હવે આપણે એને શેકવા મૂકી દઈશું.
તો એવી રીતે બીજું વણવાનું પણ ચાલુ કરી દઈશું આપણે. તો એને જોઈ શકો છો કે થેપલું તૈયાર થઈ ગયું છે સરસ મજાનું બનાવીને. હવે આ બીજું થેપલું કરવા અહીંયા મૂકી દીધું છે. જો અહીંયા જોઈ શકો છો કે થેપલા બનાવી દીધા છે અને આ બનાવી દીધી છે પૂરી. આવી રીતે જોયું કે આ થેપલાના લોટથી પૂરી થાય છે કે નહીં, જોઈ શકો છો. જો અહીંયા તન્મય આ છે મરચાં, એકદમ મોરા મરચાં છે, ભોલર મરચાં, એ પણ તળી દીધા છે. અને અહીંયા તન્મય હવે પેકિંગ કરી રહ્યો છે. કેમ તન્મય? એના ટિફિનમાં લઈ જવા માટે. ચાંદલો બતાવી દો. જો તન્મય એકલો ફાઇન ચાંદલો કર્યો, બાકી સુપર ચાંદલો કરી દીધો. તો આની અંદર આમ મૂકી દે. હા, મૂકી દે. જો અહીંયા હવે મેં પરવર લઈ લીધા છે. મારા અને જૈમિક માટે પરવરનું શાક બનાવીશું. અને અહીંયા તન્મય જઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય અંબે. જય શ્રી કૃષ્ણ. વાતાવરણ હમણાં તડકો હતો ને પાછો અત્યારે આવી ગયો છે. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ખબર નહીં પડશે કે નહીં પડે. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જો અત્યારના વાગી ગયા છે 5 અને હું ને જૈમિક પરવાનું શાક અને રોટલી બનાવીને જમી પણ લીધું છે. અને તમે અત્યારે સ્કૂલેથી આવી પણ ગયો છે, આવશે. અને બસ આજે તો કંઈ જ નહીં, આટલું જ છે. અને અત્યારે જો હું કપડાનું ઇસ્ત્રી કરવા માટે લઈને બેસી ગઈ છું. ઇસ્ત્રી કપડાં કરી રહી છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર પણ કરજો. તમારા ફ્રેન્ડ્સ, સગા સંબંધી બધામાં સપોર્ટ કરો. મારા ચેનલને થોડુંક સપોર્ટ કરો પ્લીઝ. બસ આજનો વિડીયો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને હા, કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમને લોકોને મારો વિડીયો કેવો ગમે છે, હા કે નામાં હું શું શું કરું તો તમને વધારે ગમશે તે પણ જણાવજો.